નમસ્કાર, હું શિવાલી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચમાં રામ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોવા મળી રહ્યો છે અનેરો ઉમંગ। શોભાયાત્રા, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। BES યુનિયન સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રા કઢાઈ તો નારાયણ સ્કૂલ ખાતે 51 હનુમાન ચાલીસાનું પઠન। ભરૂચમાં ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ। નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ। ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર શો દ્વારા ગગન ગજવ્યું। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ વખતે બે વખત કાર સેવા કરી હતી। 17 દિવસનો જેલવાસ ભોગવ્યો। અમે અયોધ્યા રામ મંદિરના તાજના સાક્ષી છીએ। ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ભરૂચ ભગવાન રામને આવકારવા સજ્જ। કેસરી પતાકાઓનું ભારે વેચાણ। સોસાયટીઓ અને શાળાઓમાં વિશેષ આયોજનો। ભરૂચ રેલવે એસટી ડેપો પર પોલીસની ટીમોનું સઘન ચેકિંગ। SOG બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તપાસ શરૂ કરી। દહેજની કંપનીમાંથી નીકળેલું CU સોલ MP1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું। અયોધ્યામાં રામલલ્લા દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થનાર છે, ત્યારે ભરૂચ સહિત સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે, જેમાં ભરૂચની શૈક્ષણિક સંસ્થાઓ પણ બાકાત નથી। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લા દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થનાર છે, ત્યારે ભરૂચ સહિત સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે, જેમાં ભરૂચની શૈક્ષણિક સંસ્થાઓ પણ બાકાત નથી। ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે શાણા પરિવાર સહિત વિશ્વ હિન્દુ પરિષદ, સ્વાધ્યાય પરિવાર, નારાયણ બાપુ આશ્રમ વગેરે સંસ્થાઓ દ્વારા 51 હનુમાન ચાલીસા સમૂહ પઠનનું બાળકોના સંગીતના સથવારે કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વાતાવરણ ધાર્મિકતા સાથે ઉર્જામય બની ગયું હતું। આખા ભારતની અંદર રામમય માહોલ જામેલો છે, ત્યારે ભરૂચની અંદર નારાયણ વિદ્યાલય પરિવાર દ્વારા શાળા પરિવાર, નારાયણ બાપુનો આશ્રમ, સ્વાધ્યાય પરિવાર, સમર્પણ ધ્યાન પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના કાર્યકરો દ્વારા આ વિસ્તારના રહીશો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા 51 હનુમાન ચાલીસાનું ગાનનું સામૂહિક ગાનનો કાર્યક્રમ રાખેલો છે। સરસ મજાનું ભાવાવરણ જામેલું છે અને 51 હનુમાન ચાલીસાથી હનુમાનજીની જે શક્તિ ઉર્જા આ વિસ્તારમાં સાથે સાથે પ્રાપ્ત થઈ રહી છે। આમ ભગવાનની ઉર્જા લોકોની અંદર પ્રસરી રહીને આજે સમગ્ર જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ રહ્યા છે, તો સરસ મજાના હનુમાનજીના વાઇબ્રેશન આજે વહી રહ્યા છે અને સૌ લોકો આજે અહીંયા આ ભૂમિ ઉપર કુલ્લે 30,000 હનુમાન ચાલીસા આજે ગવાવાની છે, ત્યારે આ નિમિત્તે સર્વને વંદન કરું છું। ભારત માતા કી જય, જય શ્રી રામ। આ જ રીતે ભરૂચની યુનિયન સ્કૂલ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન સોનેરી મહેલથી શક્તિના સુધી કરવામાં આવ્યું હતું, જેમાં રામ, સીતા, હનુમાન સહિતની વેશભૂષા સાથે બાળકો અને શિક્ષકો ભગવા ધ્વજ અને રથ સાથે જોડાયા હતા।
કોલેજના વિદ્યાર્થીઓએ થર્મોકોલનું રામ મંદિરનું નિર્માણ કરેલું છે. એની અંદર સરસ મજાનું રંગબેરંગી લાઇટિંગ કરેલું છે. વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં કેટલીક સાંસ્કૃતિક કૃતિઓનું પણ તૈયારી કરેલી છે. આ રેલી સોનેરી મહેલથી શરૂ થઈ શક્તિનાથ જશે અને શક્તિનાથ ખાતે સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ રેલીનું સમાપન કરવામાં આવશે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ એર શો ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહીગામ પાસે પર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલિંગ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ એર શો ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહેગામ પાસે પર આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યકિરણ એર શોના પગલે ભરૂચના દહેજ રોડથી દહેગામ સુધી બપોર થતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરી આકાશમાં દિલધડક સ્ટન્ટ કર્યા હતા. આ દિલધડક સ્ટન્ટને માણવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સહિતના અગ્રણીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂર્યકિરણ એર શો નાગરિકોને, ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે. તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે. तो जब मैं आपको कहूँ लुक स्ट्रेट 12 o'clock, इसका मतलब है हम अपनी नजरें ले जाएंगे ठीक अपने सामने, क्योंकि विमान वहीं से आ रहे होंगे. और जैसे कि घड़ी में 3 o'clock की दिशा होती है, जो कि हमारे राइट साइड पे होती है, तो जब मैं आपको कहूँ लुक राइट 3 o'clock, तो हम किस दिशा में देखेंगे? बिल्कुल सही. मैं आपको बताना चाहूंगी कि सूर्यकिरण टीम की स्थापना सन 1996 में हुई और इस टीम ने 2011 तक किरण विमान में एरोबैटिक्स का प्रदर्शन कर भारतीय वायुसेना का नाम रोशन किया. सूर्यकिरण is a one-of-a-kind aerobatic demonstration team of the Indian Air Force, which was formed in the year 1996 and is formally designated as 52 Squadron or the Sharks. सांसों में आंधी है, मैं भी तो तैयार हूँ. सबसे बड़ी ये जंग है, तो मैं भी तैयार हूँ. आगाज हूँ मैं, उम्मीद हूँ मैं, हर हार जीतेंगे. मैं हूँ वो आग जो कभी बुझे ना. मैं हूँ वो रफ्तार जो कभी रुके ना. मैं
हिम्मत हूँ धूप हूँ मैं इशारा दूँ तो आसमां ज़मीन चलने लगे रुकने लगे रोशनी के घर पे ये अंधेरे चेहरे क्या लगाएंगे पहरे मैं हूँ वो आग जो कभी बुझे ना मैं हूँ वो रफ्तार जो कभी रुके ना मैं ऊंचाई कोई छू सके ना मैं हूँ जब तक मैं जिंदा हूँ मैं हूँ वो आग जो कभी बुझे ना मैं हूँ वो रफ्तार जो कभी रुके ना मैं ऊंचाई कोई छू सके ना मैं हूँ जब तक मैं जिंदा हूँ सांसों में आंधी है मैं भी तो तैयार हूँ सबसे बड़ी ये जंग है तो मैं भी तैयार हूँ આનંદની વાત છે કે 30,000 લોકોનું ક્રાઉડ થયું, લોકોએ ખૂબ આનંદથી આને માણ્યું છે. અને આજે આ 9 જે એરક્રાફ્ટ આવેલા હતા તેઓ અલગ અલગ પ્રકારના કરતબો કરીને લોકોને ઇન્ડિયન એરફોર્સની બાબતમાં ઘણા જાગૃત કર્યા. એક આખો નવો વાતાવરણ લોકોને થાય એવું એક સરસ અને સુંદર કાર્યક્રમ આજે થયો છે. અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન્સ. બધી રીતે લોકોના રિસ્પોન્સથી લઈ અને જે સૂર્યકિરણ ટીમે કામ કર્યું છે ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન. થેન્ક યુ વેરી મચ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં કાર સેવકોનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ એ વખત કાર સેવા કરી હોવાનું રાજપીપળા ખાતે જણાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં કાર સેવકોનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ 2 વખત કાર સેવા કરી હોવાનું રાજપીપળા ખાતે જણાવ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવાએ કાર સેવક તરીકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોતાની અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ભારે ઉત્સાહભેર અને ગૌરવભેર જણાવ્યું હતું કે મેં અયોધ્યાની 2 વખત કાર સેવા કરી હતી. પહેલી કાર સેવામાં અમારી ધરપકડ થઈ હતી. એ મંદિરના નિર્માણમાં પણ અમે અમારા હાથે અમારા સ્વહસ્તે અમે ત્યાં ઈંટો મૂકી હતી અને નાનો મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી અમે તાજના સાક્ષી હતા. આરતી સવારના થઈ તે વખતે પણ અમે તાજના સાક્ષી હતા. આ બધી જ ઘટનાથી હું તાજનો સાક્ષી છું. મારા પ્રત્યક્ષ બધી ઘટનાઓ ઘટેલી છે અને એવા અમારી ઉપસ્થિતિમાં જે વર્ષોનું સ્વપ્ન હતું આપણા વિશ્વ હિન્દુ પરિષદ અને એની સાથે જોડાયેલી સંસ્થાની સાધુ સંતોનું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ થાય અને પ્રાણ પ્રતિષ્ઠા માં રામલીલા પધારે એ સ્વપ્ન આજે અમારા નજર સમક્ષ આજે સાકાર થતું જોયું છે. એટલે ખૂબ આનંદનો અતિ ઉત્સાહ છે. એટલે એનો કોઈ પ્રશંસા કે વખાણ કરી શકાય ને એને વર્ણન કરવાનો અમારી પાસે શબ્દો નથી. પરંતુ ખરેખર ખૂબ
એક અમે ભાગ્યશાળી કહેવાય કે આ સદીઓ પુરાણી જે આપણા પૂર્વજોનું જે સપનું હતું એ અમારા નજર સમક્ષ પૂર્ણ થતું જોઈ રહ્યા છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. સમગ્ર ભરૂચ શહેર રામમય બન્યું છે. વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, સોસાયટીઓમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર ભરૂચ શહેર રામમય બન્યું છે. વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, સોસાયટીઓમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ભરૂચના માર્ગો પર ભાગવા ઝંડાઓના વેચાણ માટે શ્રમજીવી પરિવારના લોકો શક્તિનાથ, લિંક રોડ, પાંચબત્તી, કસક, મક્તમપુર અને જાડેશ્વર વગેરે સ્થાને કરી રહ્યા છે, જેની ઉત્સાહભેર શ્રદ્ધાળુ રામ ભક્તો ખરીદી કરી રહ્યા છે. આ ધ્વજ પતાકાઓ વાહનો, મકાનો, લારીઓ, રસ્તાઓ દરેક જગ્યાઓ પર ફરકી રહ્યા છે, જાણે કે સમગ્ર ભરૂચ ભગવાન રામના રંગે રંગાઈ ગયું છે. આ જ રીતે વિવિધ સોસાયટીઓ પણ અવનવી રીતે ભગવાન રામને આવકારી રહી છે. મંગલ દર્શન સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીના દરેક ઘરને જય શ્રી રામના નામથી નામાભિધન કરવામાં આવ્યું છે. તો આ જ રીતે ભરૂચની સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશેષ આયોજન કરાયું હતું, જેના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહી તે માટે ભરૂચ રેલવે એસટી ડેપો સહિત જાહેર સ્થળો પર પોલીસની ટીમનું સઘન ચેકિંગ હાથ ધરાયું. અયોધ્યા ખાતે રામ મંદિર ખાતે 22મી યોજનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ રેલવે એસટી ડેપો સહિત જાહેર સ્થળો પર પોલીસની ટીમોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ભરૂચ જિલ્લો એક સમયે અતિ સંવેદનશીલ જિલ્લામાં ગણાતો હતો, ત્યારે અયોધ્યા ખાતે રામ મંદિર ખાતે 22મી યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ભરૂચ એસપી મયુર ચાવડાની સૂચનાથી શહેરના ભીડભાડવાળી જગ્યાઓ તેમજ બાગ બગીચા, એસટી ડેપો, રેલવે સ્ટેશન તેમજ ધાર્મિક સ્થળોએ ખાસ ચેકિંગ કરવા સૂચના આપી હતી, જેના ભાગરૂપે ભરૂચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા બોમ્બે ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન કરવામાં આવી રહ્યું છે. વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાણ તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાણ તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે ગ્રાસિમ કંપનીના ફાયર ફાઇટરોએ મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુઝાવવા તંત્રને ભારે કમર કસવી પડી હતી. વાગરા તાલુકામાં 3 મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે, જેમાં વાગરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં મોટા રસાયણ ઉદ્યોગો કાર્યરત છે. પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ જેવી અનેક ચર્ચાઓ ચોરે અને ચોંટે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. સેકન્ડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ ચૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત રોજ રાત્રિના વધુ એક ઘટના સર્જાતા એક સિયોસોલ MP એક રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર GJ39T6273
જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું, જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્ડરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બનાવવાની જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી DGVCLની હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય માટે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા GEBના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિરલા ગ્રાસિમના ફાયર ફાઇટરો આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટેન્કરમાં શિયોસોલ MP1 નામનું રસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી. પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે. આગની ઘટનામાં ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટેન્કરો આગળનો ભાગ આગની ચપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો આવી ઘટનાઓ સામે પહોંચી વણવા પંથકમાં ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં તેમજ આસપાસના વિસ્તારમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને છે ત્યારે તેની પહોંચી વણવા ફાયર સ્ટેશનના અભાવે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત સર્જે તે વાત નકારી શકાય તેમ નથી. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચતા રાજપીપળા શહેરમાં અને ઝુંડા ગામે ભવ્ય સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચતા રાજપીપળા શહેરમાં અને ઝુંડા ગામે આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં કલાવૃંદ ભજનીકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જનસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોડ મત વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, નાયબ વન સંરક્ષણ નીરજકુમાર અને મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નાંદોડના ઝુંડા ગામે સંકટમોચન હનુમાનજી મંદિર અને તિલકવાડાના ભાદરવા ગામે જય શ્રી ભાતીજી મહારાજ મંદિરે પૂજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદિવાસીઓનો વન સાથે નાતો જોડી રાખવાનો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજ માટે અનેક કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. ઉમરગામથી ચાલેલી યાત્રા લગભગ 14 જિલ્લાઓ પાસ કરીને 51 જેટલા તાલુકાના કનેક્ટ થઈને લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છે. જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે, ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉભા હતા. સાથે સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે. તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા નિર્ધારિત કરતાં 2 કલાક લેટ ચાલી, કેમ કે રસ્તાની અંદર લોકોની એટલી ભીડ હતી. આજે જ્યારે રાજપીપળાની અંદર માં હરસિદ્ધિ માતાના પાટીગણની અંદરમાં આવ્યા છે ત્યારે અહીંયા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીંયાના સાંસદ સભ્ય અને અમારા ધારાસભ્ય દર્શનાબેન તે અમારી સાથે યાત્રામાં જોડાયા છે. જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળે છે, ગામે ગામ લોકો આ યાત્રાનું સન્માન કરવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે. અને યાત્રાનું સમાપન 22 તારીખે માતાજી જમા જગદંબાના પાટણગણની અંદર સમાપન થવાનું છે. 22મી જાન્યુઆરીએ કાર સેવકોનું જાહેરમાં સન્માન કરી ભક્તિ, આસ્થા અને ઉલ્લાસ સાથે આમોદમાં રામ મહોત્સવ ઉજવાશે.
અયોધ્યામાં થનારા ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમોદનગર પણ રામ્ય બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આમોદનગરમાં ઠેર ઠેર રામ ભક્તો દ્વારા કેસરિયા ઝંડા લગાવી દેવામાં આવ્યા છે. તેમજ આમોદના કાછિયાવાડમાં આવેલ પ્રાચીન રામજી મંદિરે રામ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આમોદના પ્રાચીન રામજી મંદિરે 15થી 21 જાન્યુઆરી સુધી સવારમાં 6 થી 7 રામધૂન કરાવવામાં આવી હતી. ત્યારબાદ 22મી જાન્યુઆરીના દિવસે સવારે 6 થી બપોરે 12 કલાક સુધી રામધૂન કરવામાં આવશે. બપોરે 12:30 કલાકે સામૂહિક આરતી કરવામાં આવશે. બપોરે 2 થી સાંજના 4 કલાક સુધી ભજન કાર્યક્રમ તેમજ સાંજે 5 કલાકે કાર સેવકોનું જાહેરમાં સન્માન કરવામાં આવશે અને સાંજે 5:30 કલાકે સમગ્ર આમોદ નગર માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આમોદનગરમાં ઠેર ઠેર કેસરિયા ઝંડા લગાવી યુવાનોએ આમોદનગરને કેસરિયા રંગે રંગી દીધું હતું. આમોદનગર સહિત તાલુકાના કેટલાક ગામોમાં પણ મહાપ્રસાદી તેમજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમોદનગર સહિત ગામડામાં દરેક રામ ભક્તના ઘરે 5 દીવા પ્રજ્વલિત કરી ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ અર્પણ કરવામાં આવશે. આમોદમાં મહોલ્લે મહોલ્લે તોરણ બાંધી દેવામાં આવ્યા છે તેમજ દરેક મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત આમોદનગરમાં આવેલા દરેક મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. સમગ્ર આમોદનગરમાં 22મી જાન્યુઆરીએ ભક્તિ, આસ્થા અને ઉલ્લાસ સાથે રામ મહોત્સવ ઉજવાશે. 22 તારીખે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે રામચંદ્ર ભગવાન. એ નિમિત્તે આમોદની અંદર આંબલીપુરા કાછિયા રામચંદ્ર મંદિરે 15 થી 21 સવારે 6 થી 7 કલાક ધૂન ચાલે છે અને 22 તારીખે જે કાર્યક્રમ છે 6 થી બપોરના 12 કલાક લગીન ધૂન ચાલુ છે રામચંદ્ર ભગવાનના મંદિરે. બપોરે 12:30 કલાકે સમૂહ આરતી છે. બપોરે 2 થી 4 ભજનનો કાર્યક્રમ રાખેલો છે. 5 વાગે કાર સેવકોનું સન્માન રાખવામાં આવેલ છે. 5:30 વાગે આમોદ અને ભીમપુરા ગામના રામ ભક્તોએ મહાપ્રસાદ લેવા આવવાનું છે અને બધાને આમંત્રણ છે. અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રાર્થના કરી હતી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નર્મદામાં પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખભાઈ વસાવાના વરદ હસ્તે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું હતું અને આવતીકાલે સૌ ભક્તોને ઘરે ઘરે દીવડા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે મા હરસિદ્ધિને પ્રાર્થના કરી હતી અને જણાવ્યું હતું કે આજે અમે ભાજપાના આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના છે. કેટલાક નાના મોટા આવા મોટા કાર્યક્રમમાં વિઘ્નો થતા હોય, પરંતુ આ તમામ વિઘ્નો, આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ વિઘ્નો એ દૂર થાય અને ખૂબ વિધિ વિધાન પ્રમાણે પરમાત્માની કૃપા, દેવી દેવતાની કૃપા સાથે રામલલા ત્યાં બિરાજે ને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય એ દૂર થાય. એના માટે અમે આજે નવગ્રહ ગણપતિ બાપા, સિદ્ધિ વિનાયક, વિઘ્ન હરતા ગણપતિ બાપા ને નવગ્રહ દેવી દેવતાને આજે પૂજા રાખી છે. અમે આરાધના કરીશું કે નરેન્દ્રભાઈ મોદીના વિશનમાં કોઈ પણ પ્રકારના જે વિઘ્ન આવતા હોય એ દૂર થાય. રાજ્યના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા ગૌ પશુપાલક રાજેશભાઈ વસાવાએ ગાયના છાણમાંથી બનાવેલા 1000થી વધુ દીવડાઓનું નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના નેજા હેઠળ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે વિના મૂલ્યે દીવડાઓનું વિતરણ કરી 22મીએ ઘરે ઘરે દીવા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો. આવતીકાલે 22 તારીખે રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. એ નિમિત્તે અમે અહીં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના બેનર હેઠળ હરસિદ્ધિ માતાના મંદિરે અમે ગાયના છાણમાંથી બનાવેલા દીવા 1008 દીવા વિના મૂલ્યે વિતરણ કરેલ છે.
જે અહીંયાના ભક્તો ઘરે જઈ અને એનું દીપડા પ્રગટાવી જય શ્રી રામના નારા સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ઉલ્લાસ સાથે બધા જોડાશે. જય શ્રી રામ. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા પ્રમુખ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા તેમજ નાંદોદ તાલુકા પ્રમુખ હેમરાજસિંહ વસાવા, મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ, મંત્રી હિરાજ વસાવા તથા હોરેદારો ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નેત્રંગમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નેત્રંગમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. 22મી જાન્યુઆરીના અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દેશ અને દુનિયામાં ભારે ઇંતજારી છે. સમગ્ર માહોલ રામમય બની ચૂક્યો છે, જેમાં મોટા શહેરથી નાના ગામમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રાંગ તાલુકા મથકમાં પણ રામલલ્લા અવકારવા થનગાટ હોય વિશેષ તૈયારી સાથે આયોજનો કર્યા છે. નેત્રંગ નગરના દરેક બજાર, ઘરની દુકાન પર લાઇટો, પતાકાઓ લગાવાઈ છે. નેત્રંગ નગરમાં ઠેર ઠેર કેસરી પતાકાઓના તોરણ લાગી ગયા છે. દરેક બજારમાં નાના મોટા ગેટ લગાવવામાં આવ્યા છે અને ભગવાનના શ્રૃંગાર કરવામાં આવ્યા છે. રાજપારડી રામ ભક્તિના રંગે રંગાયું. નગરના બજારો, રસ્તાઓ ઝાકમઝોળ રોશનીથી સજાવવામાં સાથે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાશે. અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર દેશમાં હાલ છવાયો છે અને ઠેર ઠેર લોકો રામ ભક્તિના રંગમાં રંગાઈને મહોત્સવને ભક્તિભાવથી ઉજવવા વિવિધ ભક્તિસભર કાર્યક્રમોના આયોજન કરી રહ્યા છે. દેશમાં ઠેર ઠેર શોભાયાત્રાઓના પણ આયોજન થતા દેખાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં પણ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત નગરમાં રામ ભક્તિનો માહોલ છવાયો છે. નગરના બજારો સહિત વિવિધ માર્ગો લાઇટોની સજાવટથી રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. રાજપારડી નગર રામ્ય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે આવકારવા સજ્જ બન્યું છે. અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપારડી નગરમાં તારીખ 22મી જાન્યુઆરી 2024ના રોજ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જે મુજબ બપોરે 2 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે ડીપી શાહ વિદ્યા મંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યાશાળાએ પહોંચીને સંપન્ન થશે. ઉપરાંત સાંજે 5 કલાકે મહાઆરતી યોજાશે અને ત્યારબાદ 5:30 કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદમાં ધારાસભ્યએ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરી. અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદમાં ધારાસભ્યએ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરી. આમોદમાં આજ રોજ સવારે 10 કલાકે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ભાજપના કાર્યકરો અને પાલિકાના પદાધિકારીઓએ આમોદમાં આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે, અયોધ્યામાં થનારા ભગવાન રામના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાજપ દ્વારા આમોદના દરેક મંદિરો તેમજ મહાનુભાવોની પ્રતિમા સાફ સફાઈ કરવાનું આયોજન કર્યું હતું. ત્યારે આજ રોજ સવારે 10 કલાકે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, આમોદ નગરપાલિકાના વોટર વર્ક્સ ચેરમેન અક્ષર પટેલ, પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ, આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, તાલુકા ભાજપના મહામંત્રી ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી, ભાજપ યુવા મોરચાના તાલુકા પ્રમુખ વિરાજસિંહ રાજ, ભાજપના કાર્યકર મનીષ પટેલ, નવીન પરમાર સહિતના લોકોએ પાણીથી ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને સાફ કરી સ્વચ્છ કરી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંચ પાટિયા નજીક મારુતિ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મારુતિનો કચકહાર નીકળી ગયો હતો તેમજ તેમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી.
ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંજપાટિયા નજીક મારુતિ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મારુતિનો કચ્છર ઘાન નીકળી ગયો હતો તેમજ તેમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. નેશનલ હાઈવે પરથી મારુતિ વાહન ચાલક મુસાફરોને લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન માંજપાટિયા પાસે કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મારુતિ વાનનો કચ્છર ઘાન નીકળી ગયો હતો તેમજ મારુતિ વાનમાં સવાર એક કંપનીના પેસેન્જરનો ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થવા પામી હતી. શિનોર તાલુકાના અવાખલ ગામે શિનોર તાલુકા વસાવા સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વસાવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 14મી સમૂહ લગ્નોત્સવ તારીખ 10/5/2024ના રોજ શિનોર તાલુકાના અવાખલ ગામે આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે યોજાનાર છે. ત્યારે આ સમૂહ લગ્નોત્સવને કેવી રીતે સફળ બનાવી શકાય તેના આયોજનના ભાગરૂપે શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવાના ઘરે આજે એક મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. આ તકે શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવા, ઉપપ્રમુખ રમેશભાઈ વસાવા, અલ્પેશભાઈ વસાવા સહિત શિનોર તાલુકા વસાવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે અવાખલ મુકામે વસાવા સેવા સમાજનો સમૂહ લગ્ન યોજાનાર છે એ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી. શિનોર તાલુકાના વસાવા સેવા સમાજના તમામ સભ્યો, હોદ્દેદારો અને કાર્યકારી પ્રમુખો, મંત્રીઓ જે અગાઉના થઈ ગયા છે તે અને આજ રોજ યુવા વર્ગ પણ આ મિટિંગમાં હાજરી આપી અમો સૌ ભેગા મળીને ખભે ખભા મિલાવીને આગામી વસાવા સમાજનો જે સમૂહ લગ્નોત્સવ યોજનાર છે તે કંઈક અંશે નહીં પણ બહોળા પ્રમાણમાં આ વધારેમાં વધારે જોડાઓ ભેગા થાય. શિનોર તાલુકા અને અન્ય તાલુકાઓ જિલ્લાના અને જિલ્લાના બહારના જે જોડાઓ છે તે અમારે ત્યાં આવનાર છે અને એ અમારા વસાવા સમાજનો જે સમૂહ લગ્નોત્સવ જે છે તેમાં વધારેમાં વધારે જોડાય એવી અમે બધા હોદ્દેદારો સાથે જે મીટિંગ કરી અમે ચર્ચા વિચારણા કરી છે આજરોજ. અને આ સમૂહ લગ્નોત્સવ જે વસાવા સમાજનો છે એ ભેગા થઈને ખભે ખભા મિલાવીને કામ કરીએ એ રીતે અમે ચર્ચા વિચારણા કરી છે. મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ મનસુખભાઈએ જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઘટના છે. નરેન્દ્રભાઈ મોદીની 1 વર્ષોની તપસ્યા આજે ફળી છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. વડાપ્રધાન મોદીએ કરેલા કાર્યો અને રામલીલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એના માટે વર્ષોના આંદોલનમાં તેઓ ભાગીદાર થયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય કાર્યક્રમમાં દેશ અને દુનિયાની નજર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એનાથી ખુશીનો માહોલ છે અને આ કાર્યક્રમ જોવા સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બન્યું છે. રામ મંદિર તો બની ગયું છે પણ આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એનાથી સમગ્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવતા લોકોમાં ખૂબ જ ભારે ઉત્સાહ છે. પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન રામલલ્લા આ મંદિરમાં બિરાજમાન થાય અને આ ભારત વર્ષને તો સમાજને અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરજો અને સમગ્ર જગતની અંદર રામ રાજ્યની સ્થાપના થાય અને રામ રાજ્યની કલ્પના સાથેમાં આ દેશમાં રામ રાજ્ય સ્થપાય એવી ભગવાન અમારા પર કૃપા કરે એમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. હિન્દુ સમાજની આશા હતી કે રામ મંદિર એકને એક દિવસ બનશે તો તે ખરેખર આવતીકાલે રામ મંદિર નિર્માણ તો થઈ ગયું છે પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે રામલલ્લાની. તો સમગ્ર ભારત વર્ષ જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રભુ રામ સાથે જોડાયેલા જે હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા ધરાવનારા લોકો ખૂબ ઉત્સાહ ઉમંગ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને નિહાળવાના છે. આ કાર્યક્રમમાં પોતપોતાના જ્યાં હશે ત્યાં બધા ભગવાનને પ્રાર્થના કરશે. હું પણ ભગવાનને રામલલ્લાને પ્રાર્થના કરું કે આ મંદિરમાં બિરાજમાન થાવ અને આ ભારત વર્ષને અને હિન્દુ સમાજને
ભારતીય સંસ્કૃતિને ફરી ઉજાગર કરો અને સમગ્ર જગતની અંદર રામ રાજ્યની સ્થાપના થાય અને રામ રાજ્યની કલ્પના સાથેનું આ આવનારા દિવસોમાં આ દેશમાં પણ રામ રાજ્ય સ્થપાય એવી ભગવાન અમારા પર કૃપા કરે. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી કશ્મીરા મેડમ સંવંત તથા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી કશ્મીરા મેડમ સંવંત તથા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના રહેવાસી હિના, નામ બદલેલ, જેની ઉંમર 17 વર્ષીય છે, તારીખ 16મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન પર અડધી રાતે સગીરા જોવા મળી આવેલ. તેથી રેલવે પોલીસ સ્ટાફ દ્વારા આ સગીરાને પૂછપરછ કરી જણાવેલ કે માતા પિતા માનસિક ત્રાસ આપતા હોવાથી ઘરમાં કોઈ પણ સભ્યને જાણ કર્યા વગર નીકળી આવેલ. વધુમાં જણાવેલ કે પોતાના શહેરથી અજાણ્યા શહેરમાં આવી જતા સગીરાને એકલા જોઈ કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ સગીરાને જોબની લાલચ આપતા એ લાલચમાં સગીરા ફસાઈ ગયેલ. તેથી રેલવે પોલીસ સ્ટાફ દ્વારા તેની સુરક્ષા અને કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર પર સગીરાને મદદ માટે તેમજ તેની કુટુંબીજનોને જાણ અર્થે લઈ આવેલ સગીરાના આશ્રયથી માત્ર 24 કલાકમાં જ કાઉન્સેલિંગ કરી તેની ઘરના સભ્યોની હકીકત જાણી અને કુટુંબમાં માતા પિતાનો સંપર્ક કરી સેન્ટર પર બોલાવી રેલવે પોલીસ ભરૂચના કર્મચારીઓને બોલાવી તેમની હાજરીમાં જ સગીરાનો સુરક્ષિત કબજો તેની પરિવારને સોંપ્યા હતા. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જાડેશ્વર બ્રાન્ચનો શુભારંભ કર્યો હતો. ભરૂચના પાંચબત્તી ખાતે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણા સમયથી તબીબી સેવાઓ આપી રહી છે. જો કે હાલમાં શહેરના જાડેશ્વર વિસ્તારનો ઘણો જ વિકાસ થતો હોય અને ત્યાંના લોકોને આરોગ્યલક્ષી સારવાર લેવા માટે શહેરમાં ન આવવું પડે તે હેતુસર એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સંચાલકોએ જાડેશ્વરના ચામુંડા મંદિર નજીક આવેલા લંબેશ્વર મહાદેવ મંદિર ખાતે અદ્યતન આરોગ્ય સંભાળ સુવિધાઓ સાથે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર જાડેશ્વર યુનિટનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર કેતન દોશી, ડૉક્ટર ઇરફાન પટેલ, ડૉક્ટર વસીમ રાજ સહિત મહાનુભાવોના રિબિન કાપીને શુભારંભ કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે મસ્જિદે હિદાયા અને મસ્જિદે ઇરફાન બ્લેકબર્ન યુકે, નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના 120 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં 200 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ वलन सहित आसपासना गामोना गरीब वर्गना लोको माटे आशीर्वादरूप पुरवार थई रही छे। और ये प्रोग्राम में करीब 250 लोगों का आँखों का चेकअप हुआ, उसमें 120 लोगों को कैटरेक्ट ऑपरेशन फाइनल हुआ,
फेज वाइज यहाँ ऑपरेशन किया जाएगा। मैं मुबारकबाद देता हूँ कि हमारे भरूच जिला के खास करके हमारे मुस्लिम बोरा पटेल कम्युनिटी के लोग इस हॉस्पिटल को, इस मेडिकल कॉलेज को, यहाँ पर मेडिकल कॉलेज भी चल रही है, इसी संस्थाओं के माध्यम से बाहर से फॉरेन से जो मदद करते हैं ये काबिल तारीफ़ है। और मादर वतन के लिए उनकी दिल में कितनी मोहब्बत और इज़्ज़त है इसका ये सबूत है। और मैं दुआ करता हूँ कि इनकी ये खिदमत को परम कृपालु परमात्मा ईश्वर अल्लाह इसको कबूल करे, क्योंकि खिदमत खल की इबादत है और जन सेवा ही प्रभु सेवा है। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન અભિયાન હેઠળ આવેલ જનજાગૃતિના કારણે વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન અભિયાન હેઠળ આવેલ જનજાગૃતિના કારણે વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનું ચક્ષુદાન અભિયાન સતત આગળ ધપી કેટલાય લોકોના અંધકારભર્યા જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનું નિમિત્ત બની રહ્યું છે। સંસ્થાના જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે ચક્ષુદાન મહાદાન ઉક્તિ સાર્થક થઈ રહી હોય તારીખ 21 જાન્યુઆરી 2024ના રોજ સાંઈબાબા સોસાયટીમાં 71 વર્ષીય સરદીશભાઈ મહેતાનું દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 1114 ચક્ષુદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શક્યા છે। રાજસ્થાન જનમંચ દ્વારા 27મી જાન્યુઆરીએ પોઈચા ગુજરાતના નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા અર્પિત કરવામાં આવશે। રાજસ્થાન જનમંચ દ્વારા 27મી જાન્યુઆરીએ પોઈચા ગુજરાતના નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 100,008 ફૂટની ફૂલમાળા અર્પિત કરવામાં આવશે, જે સાથે રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનશે। વિશ્વનું પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર ગુજરાત રાજ્યના નીલકંઠ ધામ પોઈચામાં વિશ્વનો સૌથી લાંબો ફૂલનો હાર 1008 ફૂટ લાંબો 27મી જાન્યુઆરીએ રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને શણગારવા માટે તે હાર બનાવવામાં આવશે। આશ્રમના સ્વામી સંતો, સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અધિકારીઓ અને સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળા હાથમાં લઈને અર્પણ કરશે। બરોડાના પ્રખ્યાત ફૂલના કુશન ફૂલ કારીગરો દ્વારા આ ખાસ વિશાળકાય ફૂલનો હાર બનાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત રાજ્યના શ્રી મોગલધામ પ્રતિષ્ઠા મહોત્સવ 2022 પ્રસંગે મોગલધામ પરિવાર અને ધર્મદમ ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ તારાધારા ભારત શ્રી દક્ષ બાબાના નેતૃત્વમાં ગુજરાતમાં આવ્યા હતા। એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, જેમાં વિશ્વનો સૌથી લાંબો અને ભારે ફૂલોની માળા બનાવવામાં આવી, જેની લંબાઈ 111 ફીટ અને વજન 27 કિલો હતું। તે રેકોર્ડ 6 જાન્યુઆરીએ રાજસ્થાનના ભીલવાડા શહેરમાં રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં તૂટી ગયો હતો અને હવે એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે, જેમાં આ માળાની લંબાઈ 130 ફૂટ અને તેનું વજન 31 કિલો 450 ગ્રામ હતું। આ માળામાં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યા હતા। અગાઉ 8 ઓક્ટોબર 2022ના રોજ વિશ્વની સૌથી મોટી રોટલી, જેનું કદ 11-25 ફૂટ બાય 11-25 ફૂટ અને 185 કિલો વજન હતું, તેને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો। અગાઉ 111 ફીટ ફૂલમાળાનો રેકોર્ડ બનાવેલ તે ફાઇલ વિસ્યુઅલ। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત હસ્તકની 800થી વધુ પ્રાથમિક શાળામાં 22મી જાન્યુઆરીના રોજ અડધા દિવસની રજાનો શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો। ભરૂચ જિલ્લામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત હસ્તકની 800થી વધુ પ્રાથમિક શાળામાં 22મી જાન્યુઆરીના રોજ અડધા દિવસની રજાનો શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો, જેમાં સવારની પાળી 7:30થી 10 વાગે સુધી, જ્યારે બપોરની પાળી 2:30થી 5 વાગે સુધી કરવામાં આવે છે। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ લોકો ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે રાજ્યભરની શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે।
જેથી ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ જિલ્લા પંચાયત હસ્તકની 800થી વધુ પ્રાથમિક શાળામાં પણ અડધા દિવસની રજાનું પરિપત્ર કરવામાં આવ્યું છે, જે મુજબ શાળાઓનો સમય બદલવામાં આવ્યો છે, જેમાં સવારની પાળીનો સમય સવારે 7:30 થી 10 વાગ્યાનો રાખવામાં આવ્યો છે, જ્યારે બીજી પાળીનો સમય બપોરે 2:30 થી 5 સુધીનો રાખવામાં આવ્યો છે. તેથી શાળાના વિદ્યાર્થીઓને 2.5 કલાક અભ્યાસ કરવામાં આવશે. અડધા દિવસની રજાના કારણે વિદ્યાર્થીઓ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી પોતાના ઘર પરિવાર સાથે કરી શકશે. 22મી જાન્યુઆરી 2024ના રોજ રાજ્યના કતલખાના બંધ રાખવા સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. 22મી જાન્યુઆરી 2024ના રોજ ઉત્તર પ્રદેશમાં અયોધ્યાધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યના કતલખાના બંધ રાખવા સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આગામી તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ ઉત્તર પ્રદેશમાં અયોધ્યાધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાનગરપાલિકા નગરપાલિકાઓના વિસ્તારમાં આવેલ કતલખાના બંધ રાખવા માટે સરકાર તરફથી અનુરોધ કરવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં રામ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોવા મળી રહ્યો છે અનેરો ઉમંગ. શોભાયાત્રા, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. BES યુનિયન સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રા કઢાઈ તો નારાયણ સ્કૂલ ખાતે 51 હનુમાન ચાલીસાનું પઠન. ભરૂચમાં ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ. નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ. ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર શો દ્વારા ગગન ગજવ્યું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ વખતે 2 વખત કાર સેવા કરી હતી. 17 દિવસનો જેલવાસ ભોગવ્યો. અમે અયોધ્યા રામ મંદિરના તાજના સાક્ષી છીએ. ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ભરૂચ ભગવાન રામને આવકારવા સજ્જ. કેસરી પતાકાઓનું ભારે વેચાણ. સોસાયટીઓ અને શાળાઓમાં વિશેષ આયોજનો. ભરૂચ રેલવે એસટી ડેપો પર પોલીસની ટીમોનું સઘન ચેકિંગ. SOG બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તપાસ શરૂ કરી. દહેજની કંપનીમાંથી નીકળેલું CU સોલ MP1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.